બાળક જ્યારે જન્મ લે છે ને આ ભૂમિ ઉપર, આ ધરા ઉપર, ત્યારે સૌથી પહેલો રાજી થનાર દેવ હોય ને તો એ સૂર્યનારાયણ છે. શું કામ ખબર છે? કે સૂર્યનારાયણ જ્યારે કોઈના ઘરમાં બાળક જન્મ લે તો એ સૂર્યનારાયણને એ બાળકથી એક જ અભિલાષા હોય કે જ્યારે આ બાળક મોટું થશે ત્યારે એક લોટો જળ મને ચડાવશે. કારણ કે સૂર્યનારાયણને જે જળ ચડાવે છે એના દ્વારા જ એને શીતળતા પ્રાપ્ત થાય છે. એટલું યાદ રાખો. આપણી ભારતીય સંસ્કૃતિ એટલા માટે કહે છે કે સૂર્યને રોજ ઉઠીને જળ ચડાવવું જોઈએ. ભારત દેશ સિવાય, સૂર્યને જળ ચડાવનાર સિવાય સૂર્યને કોઈ દુનિયામાં ઠંડક આપી શકતું નથી. વરસાદ પણ નહીં સાહેબ. એટલા માટે આપણી સંસ્કૃતિમાં 5 દેવતાઓની પૂજા બતાવી છે રોજ ઉઠીને. ઘરમાં પૂજાનું મંદિર હોય, ગણપતિ દાદા, ભગવાન નારાયણ, કુલદેવી, ચોથા નંબરમાં સૂર્ય અને 5મા નંબરમાં શિવ. આ પંચદેવની પૂજા આપણી સંસ્કૃતિમાં બતાવી છે. બીજા કોઈની પૂજાની જરૂર નથી સાહેબ. પ્રતિ દિવસ આપણા ઘરમાં, આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં અને આપણા સમાજમાં પણ આ 5 દેવની પૂજા થવી જોઈએ. ક્યારેય જીવનમાં માણસને દુઃખ આવતું નથી સાહેબ. ગણપતિ, કુળદેવી, સૂર્ય, નારાયણ અને 5મા શિવજી. આ 5 દેવની પૂજા આપણા ઘરમાં રોજ થવી જોઈએ. અને સાહેબ એટલી કૃપા આપણા દેશ ઉપર છે કે આપણને ખબર પડે છે કે આ શિયાળો આવ્યો, આ ચોમાસું આવ્યું અને આ ઉનાળો આવ્યો. આ સૂર્ય રોજ ઉગે છે ને એટલે આપણાને એનું મહત્વ સમજાતું નથી સાહેબ. વિદેશી સંસ્કૃતિમાં, વિદેશમાં જાઓ અને પૂછો ખબર પડે. સૂર્ય ઉગે એ પહેલા મોટી ટાવર ઘડિયાળ હોય, ત્યાં સૂચના આપવામાં આવે કે સૂર્ય આટલા વાગે આજે ઉગવાનો છે. એ આખો દેશ એ સૂર્યનો તાપ લેવા માટે ઊભો રહે છે સાહેબ. અને એ જ કારણ થઈ અને ભારત દેશમાં સૌથી ઓછામાં ઓછા ચામડીના રોગો થાય છે. અને ચામડીના ઓછા રોગો થવાનું કારણ એ છે કે આપણને પૂરતા પ્રમાણમાં સૂર્યનો તાપ મળે છે. વિદેશમાં જાઓ, કોકને પૂછો, વૈશાખ મહિનાની ગરમી હોય અને ભારતમાં લાઈન 10 મિનિટ ઉભો રાખ્યો ને તો એ ઉભો ના રહી શકે. અને કહેવાય છે, નાનપણથી સાંભળ્યું છે કે સૂર્યને જે જળ ચડાવે ને સાહેબ, એના જીવનમાં 3 વસ્તુ ક્યારેય ના જાય: અન્ન, વસ્ત્ર અને આબરૂ. જે સૂર્યને જળ વ્યક્તિ ચડાવે સવારમાં ઉઠી, એને કોઈ દિવસ એના ઘરમાં અન્ન ખૂટે નહીં સાહેબ. જમી લીધું હોય ને 2 મહેમાન આવી ગયા હોય ને તોય આપણામાંથી એ જમી લે, પણ ભૂખ્યો ના જાય. બીજી વાર બનાવવું ના પડે જો સૂર્યની પૂજા કરી હોય તો. વસ્ત્ર, અત્યારે ગમે એ વરરાજાને પૂછો કપડા કોના પહેર્યા એટલે શું કે છે? ભાડાના. પોતાના છે નહીં. લગ્ન એક જ વાર થાય, બીજી વાર ના થાય. તો કપડા પણ પોતાના પહેરો, પોતાના ખર્ચેથી લાવેલા પહેરો. કોઈ દિવસ વસ્ત્ર પણ બીજાના લગ્નના સમયે લાવવા ના પડે જો સૂર્યની પૂજા કરી હોય તો. અને આબરૂ, બંધ મુઠ્ઠી લાખની અને ખોલી તો ખાખની. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી નાક મોટું હોય પણ સાથે સાથે ઇજ્જતને પણ મોટી રાખો સાહેબ. કમાવામાં આખી જિંદગી જતી રહે સાહેબ, અને એ જ ઇજ્જત જવામાં 1 સેકન્ડ લાગે.
પૂરું થઈ જાય 1 સેકન્ડમાં સાહેબ. માટે સૂર્યને દરેક વ્યક્તિએ આપણા ભારત દેશમાં, તમે એટલું વિચાર કરો કે આપણા ભારત દેશની જેટલી વસ્તી છે એમાંથી 1% પણ જો સૂર્યને 1 લોટો જળ ચડાવે તો તમે ખાલી કલ્પના કરો કે જમીનમાં કેટલું પાણી જાય. ભલે 3 ભાગમાં પાણી છે ને 1 ભાગમાં જમીન છે, પણ જો આપણે એને અત્યારે પાણીને બચાવશું નહીં સાહેબ, તો ભવિષ્યની અંદર એટલું યાદ રાખજો કે પાણી પીવાનું નહીં મળે. સવા 100 કરોડ ભારત દેશની વસ્તી છે, એમાંથી 10% એવા કાઢી નાખો જે ભગવાનમાં માનતા જ નથી. 40% એવા કાઢી નાખો કે જે માને છે પણ એને ચડાવવું નથી. રહ્યા કેટલા? 50%. હવે આમાંથી પણ 40% એવા ગણો કે જે સમયસર નથી ચડાવી શકતા, ખુવામાં દિવસો કાઢે. રહ્યા કેટલા? 10%. હવે તમે ગણતરી કરો કે 10% વ્યક્તિ રોજ ઉઠી અને સૂર્યને 1 લોટો સમયસર સૂર્ય ઉદયના સમયે જળ ચડાવે તો જમીનમાં કેટલું પાણી જાય? કોઈ દિવસ પાણી ખૂટે? પણ કરવું જ નથી ને સાહેબ. બોલે એ સાંભળવું સારું લાગે સાહેબ, સાંભળવું બહુ ગમે, પણ એનું અનુકરણ કરવાની આવે એટલે વાત પૂરી થઈ જાય.